શું મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ નેગેટિવ થઈ શકે? અથવા તો 1-2 વર્ષ પહેલાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે અને એ અત્યારે નેગેટિવ રિટર્ન બતાવે છે, તો હવે શું કરવું? ઇન્વેસ્ટરની સૌથી મોટી સમસ્યા અમારા માટે એ હોય છે કે છેલ્લા 10 વર્ષમાં ઇક્વિટી સ્કીમમાં મળેલા 18થી 20% રિટર્નને જોઈ અને ઇન્વેસ્ટર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે પ્રેરાય છે. એવી કાલ્પનિક અપેક્ષા રાખે છે કે છેલ્લા 10 વર્ષમાં વાર્ષિક જે રીતે 15થી 20% રિટર્ન મળ્યું હોય એ જ રીતે દર વર્ષે અમને 15થી 20% રિટર્ન મળતું રહેશે. ઇક્વિટી સ્કીમમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો મિનિમમ 6 વર્ષનો સમય આપવો જોઈએ. તો ઇન્વેસ્ટર સાંભળવા તૈયાર નથી, કહે છે કે 10 વર્ષ સુધી મારા પૈસાની કોઈ જરૂર જ નથી. અમારી જેવા એડવાઇઝર છે એ અનેક વિડીયો બનાવે છે કે 15થી 20% જે 10 વર્ષમાં વાર્ષિક રિટર્ન આપ્યું છે એ દર વર્ષે નથી બનતું. એમાં સતત ચડાવ ઉતાર રહેતા હોય છે. પણ ન તો ઇન્વેસ્ટર એ વિડીયો જોવા માટે સમય કાઢવા તૈયાર છે, ન કોઈ વાત સાંભળવા તૈયાર છે. એ કાલ્પનિક અપેક્ષા સાથે આવે છે અને બધી હામાં હા રાખી અને ઇન્વેસ્ટ કરી દે છે. 1 વર્ષ પછી જ્યારે એને નેગેટિવ રિટર્ન મળે છે ત્યારે એડવાઇઝરને દોષ આપે છે કે તમે સલાહ કેવી આપી, તમે સ્કીમ કેવી પસંદ કરી, અથવા તો શેર બજારે સટ્ટો છે, મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારેય ઇન્વેસ્ટ કરાય જ નહીં. તો આવી કોઈ પણ કાલ્પનિક અપેક્ષાઓ રાખ્યા પહેલાં, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં આ વિડીયો તમે પૂરો ધ્યાનથી જુઓ અને સમજો. પહેલો સવાલ તમારો એ હતો કે શું મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ વર્ષ દરમિયાન નેગેટિવ બતાવી શકે? બિલકુલ બતાવશે અને એને રોકવાનો કોઈ ઉપાય નથી. અને એ રિટર્ન કેટલું નેગેટિવ બતાવી શકે એ પણ તમારું જાણવું ખૂબ જ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા તમારા ઇન્વેસ્ટમેન્ટમાં શેર બજારની જેમ જ દરરોજ વધઘટ થતી હોય છે. એ વધઘટ કેવી રીતે થાય છે એ સમજવા માટે તમારે સેન્સેક્સનો અભ્યાસ કરવો પડશે. BSE સેન્સેક્સ જે શેર બજારને રિપ્રેઝન્ટ કરે છે, એનો ઇતિહાસ, એમાં રિટર્ન કેવી રીતે ચડાવ ઉતાર આવે છે એ તમારે સમજવું પડશે. આ માટે સૌથી વધારે વોલેટાઇલ પીરિયડ જે છે સેન્સેક્સનો એ આપણે લઈએ. 2000થી 2010 સુધીનો 10 વર્ષનો પીરિયડ છે, એમાં સેન્સેક્સ ખૂબ જ વોલેટાઇલ હતું. વર્ષ દરમિયાન એમાં ખૂબ જ મોટા ઉતાર ચડાવ આવતા હતા. અને સેન્સેક્સમાં જેટલા ઉતાર ચડાવ આવે એટલું જ તમારું રિટર્નમાં પણ ઉતાર ચડાવ આવતા હોય. તો આ 10 વર્ષ દરમિયાન આપણે 2004નો સેન્સેક્સ જોઈએ, એક જ વર્ષનો સેન્સેક્સ. જાન્યુઆરીથી ડિસેમ્બર, જાન્યુઆરીમાં સેન્સેક્સ છે એ 5,500 ઉપર ખુલ્યો, થોડો ઉપર ગયો, નીચે ગયો, ઉપર ગયો, નીચે ગયો, એમ થતાં થતાં તમે જુઓ કે 6 જ મહિનામાં સેન્સેક્સ છે જ્યાં જાન્યુઆરી 1 જાન્યુઆરી જે ખુલ્યો હતો ત્યાંથી 28% નીચે જતો રહ્યો. એટલે કે 1 જાન્યુઆરીએ જો તમારું ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ 10 લાખની હોય તો 2,80,000 તમારા ઓછા થઈ ગયા પહેલાં 6 મહિનામાં જ. તો આ રોકવાનો કોઈ ઉપાય? કોઈ જ ઉપાય નથી. શું આ 2004માં એક જ વખત થયું? નહીં. એ માટે તમે 10 વર્ષનો ઇતિહાસ કાઢો. 2000થી 2009 દરમિયાન સેન્સેક્સ છે એ 25%થી વધારે 4 વખત નીચે ગયો. એટલે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષ દરમિયાન 25% ઘટ્યું હોય. સૌથી વધારે 2008માં સેન્સેક્સ છે એ 62% ઘટ્યો, 62% ઘટ્યો. આ એક સામાન્ય ફિગર તરીકે તમે ન જુઓ. તમારી 2008ની વર્ષની શરૂઆતમાં 10 વર્ષથી SIP કરતા હતા અને તમારી વેલ્યુ છે એ વધતા વધતા 10 લાખે પહોંચી હતી, એમાંથી 6,20,000 ઓછા થઈ જાય. તમે કલ્પના કરો તમને કેટલો મોટો ડર લાગે. તો તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો તો વર્ષની શરૂઆતમાં તમારી જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ હોય એ આમ ઘટવાની સંભાવના હોય છે. તમે જ્યારે પણ ઇન્વેસ્ટ કરો તો પહેલું લેસન હિસ્ટ્રીમાંથી એ છે કે તમારી ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ વર્ષ દરમિયાન આવી રીતે ઘટી શકે, કારણ કે સેન્સેક્સમાં સતત ચડાવ ઉતાર આવતા હોય. એક્ઝામ્પલથી સમજાવું કે તમારા બાળકને તમારે એક સારામાં સારો બોલર બનાવવો છે અને તમે એ ધ્યાન રાખો કે એવો બોલર બને કે એની બોલિંગમાં ક્યારેય ચોક્કા છક્કા જવા જ ન જોઈએ, વધુ રન જવા જ ન જોઈએ. એવી સતત પ્રયત્ન કરતા રહો તો શું તમે સફળ થશો? નહીં થાવ. એક ખરાબ ઓવર, એક ખરાબ દિવસ, એક ખરાબ મેચ હંમેશા બનતી હોય છે.
સારો બોલર છે એ એક ખરાબ મેચથી ખરાબ નથી બની જતો, એ ટેમ્પરરી ફેઝ છે. એમ સેન્સેક્સમાં પણ આવા ટેમ્પરરી ફેઝ આવે છે. જે બોલર સળંગ 5-7 વર્ષ લગી ખરાબ બોલિંગ કરતો હોય તો એ ખરાબ બોલર ગણાય. પણ કોઈ મેચમાં કોઈ વર્ષ દરમિયાન એની બોલિંગમાં સારી વિકેટો ન લઈ શકે તો એ ખરાબ બોલર નથી બની જતો. આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન અને બોલર હંમેશા થતા હોય છે. 2-2 વર્ષ લગી આઉટ ઓફ ફોર્મ રહેતા હોય છે. વિરાટ કોહલી પણ રહ્યો છે અને સચિન તેંડુલકર પણ રહ્યો છે. પરંતુ એ ખરાબ બેટ્સમેનમાં ગણના ક્યારેય એની નથી થઈ. તો સેન્સેક્સમાં પણ આવું થયું છે. હવે આ જ 2004ના વર્ષનું સેન્સેક્સ જુઓ, જ્યાં ખુલ્યો ત્યાંથી 28% નીચે ગયો અને 6 મહિના પછી એ જે નીચે ગયો હતો એ નીચેના લેવલથી 56% વધી ગયો. એટલે કે તમે ત્યારે ગભરાઈને નીકળી ગયા હોત તો તમારો જે ટેમ્પરરી લોસ હતો એ પરમનન્ટ લોસમાં કન્વર્ટ થઈ જાય. કારણ કે તમે કંઈ જ ન કર્યું હોત તો નીચેના લેવલથી 56% વધી ગયો. એટલે કે ઓપન થયો એનાથી પણ સેન્સેક્સ વધી ગયો. તો દરેક વખતે સેન્સેક્સ છે એક લો બનાવે છે અને ત્યાંથી બાઉન્સ બેક બહુ ઝડપથી થાય છે. શું આ 2004માં જ એક વખત થયું હતું? ફરી વખતે જોઈ લઈએ. આ જ સમયગાળા 2000થી 2009માં સેન્સેક્સ છે એ 50%થી વધારે લગભગ 6 વખત વધ્યો. પોતાના બોટમથી વર્ષ દરમિયાન જે બનાવેલું બોટમ છે એનાથી 50% વધારે રિટર્ન એ જ વર્ષમાં એને 6 વખત આપ્યું. અને એક વખત તો 117% રિટર્ન આપ્યું. એટલે કે એક જ વર્ષમાં તમારા પૈસા ડબલથી વધારે થયા. એ શીખવે છે કે તમે કોઈ પણ એક્શન ન લ્યો તો પણ તમે ખૂબ ઝડપથી પ્રોફિટમાં આવી જાઓ છો. ન તો તમારે પ્રોફિટ બુક કરવાની જરૂર છે, ન તો નીકળી જવાની જરૂર છે. ટેમ્પરરી લોસ અને ટેમ્પરરી પ્રોફિટ સતત બનતા જ રહે છે. તમારે તમારા બાળકને સારો બોલર બનાવવો હોય તો એના ઉપર ધ્યાન ન આપો કે એની ઓવરમાં ક્યારેય વધુ રન બને જ નહીં. એના ઉપર ધ્યાન આપો કે વધુ વિકેટ લે. એવી જ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટમાં વધારે રિટર્ન મેળવવું હોય તો એના ઉપર ધ્યાન ન આપો કે સેન્સેક્સ વર્ષ દરમિયાન કેટલો ઓછો થાય છે, એને કેમ રોકવો. તમે ધ્યાન એના ઉપર આપો કે વધઘટ થયા પછી એ ઉપરની તરફ રહે છે કે નીચેની તરફ રહે છે. આ જ સેન્સેક્સ 2000થી 2009 વચ્ચે સળંગ ઉપર નીચે થતો રહ્યો. આટલી મોટી વોલાટિલિટી આવી પણ જે ઇન્વેસ્ટરે કશું જ ન કર્યું એ ઇન્વેસ્ટરને સેન્સેક્સ છે એ 4-5 હજારથી શરૂ થઈને 17,000 સુધી પહોંચ્યો. એટલે કે એના નાણાં 4થી 6 ગણા થયા આ જ 10 વર્ષ દરમિયાન. તો આવું જ્યારે પણ થાય તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે પણ થશે જ. તમે કશું જ ન કરો તો પણ તમારો જે લોસ હતો એ ટેમ્પરરી લોસ જ હોય છે. તમે જ્યાં સુધી એને વેચી ન દો ત્યાં સુધી એ પરમનન્ટ લોસ નથી બનતો. તમે ઊભા રહી જાઓ, 1 વર્ષ માટે ઊભા રહી જાઓ, બીજા વર્ષ માટે ઊભા રહી જાઓ, ફરીવાર તમે પ્રોફિટમાં આવી જ જાઓ છો. જે સેન્સેક્સ 3થી 5 હજાર આજુબાજુ હતો 2000ની સાલની શરૂઆતમાં, એ જ સેન્સેક્સ 82,000થી વધુ થઈ ગયો. એટલે તમે કંઈ જ ન કરો તો પણ તમારા પૈસા અનેક ગણા થઈ જાય છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતી વખતે માનસિક રીતે તમારી તૈયારી હોવી જોઈએ કે અમુક વર્ષો, અમુક મહિનાઓ એવા આવશે કે તમારું રિટર્ન નેગેટિવ બતાવે. તમારે બિલકુલ ગભરાવાનું નથી. એ સમયને ફક્ત પસાર કરવાનો છે અને એની સારામાં સારી રીત છે કે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુને વર્ષમાં ફક્ત એક જ વખત જુઓ. દરરોજ તમારો પોર્ટફોલિયો કેટલો થયો એ જોવાની જરૂર નથી. કારણ કે એ જોશો તો તમે તમારા ઇમોશનને કંટ્રોલ નહીં કરી શકો અને તમે ખોટો નિર્ણય લઈ બેસશો. વર્ષમાં એક જ વખત તમારી ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ જુઓ અને તમે જુઓ કે તમારી વેલ્થ કેટલી ઝડપથી ક્રિએટ થાય છે.